ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત. શ્વાસનું રિચાર્જ. પ્રણવ પંડ્યા. કહેવાય છે કે આ પૃથ્વી પરથી તમારે જવું હોય તો એના અનેક રસ્તા છે, પણ જો તમારે પૃથ્વી પર આવવું હોય, અવતરવું હોય તો એક જ રસ્તો છે, અને એ રસ્તો છે માતાના ગર્ભનો. ઈશ્વરને પણ અવતાર લેવા માતાના કુખનો આશરો લેવો પડ્યો. જેણે આપણને જન્મ આપ્યો એ જન્મદાત્રી, જેણે આ જગતને જન્મ આપ્યો એ જગતજનની આદ્ય શક્તિ, જગતજનનીની આરાધનાનું મંગલટાણું ઉંબરે આવીને ઊભું રહ્યું છે. અખિલ બ્રહ્માંડની વિધાત્રીને નવરાત્રિ આપણા ફળિયા સુધી લઈ આવે છે. કોઈ ગાઈને તો કોઈ નાચીને, કોઈ માળાના મણકા તો કોઈ ગરબીના રણકામાં, કોઈ ઉપવાસથી તો કોઈ અનુષ્ઠાનથી નવરાત્રને ઉજવે છે, અને એ રીતે માતૃશક્તિનો મહિમા કરે છે. ચાચર ચોકથી સચરાચરના ત્રણેય લોક સુધી વ્યાપ્ત દિવ્ય શક્તિની ભક્તિનો ઉત્તમ સમય છે આ. માના કંકુના થાપા આપણા ઝાપા સુધી રમતા રમતા આવી પહોંચે છે નોરતામાં. જે આપણા પિંડને ધારણ કરે છે, પોષે છે, જન્મ આપે છે, ઉછેરે છે, એ જનની પણ જગતજનનીનું સ્વરૂપ જ છે ને. માના કંઈ કેટલાય ગુણોમાંનો સહજતાથી અનુભવાતો વિશેષ છે ક્ષમા. મા અને ક્ષમા જાણે પર્યાય જ છે. અપરાધ ગમે એવડો હોય, માની માફી મેળવી જ લે છે. જાણે ગુસ્તાખી આપણો હક છે અને માફી એની ફરજ. મા માફ પણ કરે છે અને આપણી મલિનતાને સાફ પણ કરે છે. આદિ શંકરાચાર્યએ સદીઓ પહેલા માની માફી માંગતું સ્તોત્ર રચ્યું. દૈવી અપરાધ ક્ષમા સ્તોત્ર તરીકે સુવિખ્યાત એક શ્લોક માતૃ ગરિમાને સમજી ન શક્યાની ગ્લાની વિનિત સ્વરે વ્યક્ત કરે છે. સ્વયં 85 વર્ષની આયુ કેવળ ક્રિયા કર્મમાં વેડફી નાખી અને મંત્ર તંત્ર સ્તુતિ પ્રસ્તુતિ દ્વારા કશું જ જ્ઞાત ના થયું. છેવટે પ્રાપ્તિથી પ્રાપ્ત થઈ, જે શ્વાસ શ્વાસમાં વિશ્વાસ સિંચવા પર્યાપ્ત છે. પરંજાને માતસ્ત્વદનુસરણ ક્લેશહરણમ, અર્થાત તારું સ્મરણ તમામ ક્લેશનું નિવારણ છે. માતૃભાવનું આ જ્ઞાન એક ભરોસો જન્માવે છે. પછી ભાંગી પડવાનો ભય નથી લાગતો. વિશ્વાસ હોય છે કે માં સાચવી લેશે. વેરણ છેરણ વર્તમાનમાં આશા અને અનુરાગના ઉમેરણ કરી દે છે માં. આટલું જાણ્યા પછી એ સકણા રહીએ તો એ આપણે નહીં, લગભગ દુર્યોધનીય દશામાં જીવતા હોઈએ. અધર્મ જાણીએ પણ ધર્મ આચરી ન શકીએ. શંકરાચાર્ય પણ કબૂલે. પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બભાવ સંતિ સરલા, પરંતેષામ મધ્યે વિરલતરલોહમ તવ સુત. પૃથ્વી પરના માના અનેક સરળ સંતાનો છે, પણ માં, હું તો તારો ચંચળ પુત્ર છું. માને પજવવાનો તો બાળપણથી ફાવી ગયું છે, પણ આપણા રંજાડનો માને ક્યારેય રંજ નથી લાગતો. થાન પર દાંત બેસાડતા બાળક પર માને વાલ જ આવે છે. માના હાથ બાળક પર ઉઠતા નથી, બાળક પર ફરતા જ રહે છે. માના હોઠથી કાયમ દુઆઓ જ નીકળે છે. જગતભરની ઠેસ થાકી જાય, માં ખમ્મા કહેતા થાકતી નથી. કવિ મનોહર ત્રિવેદી તો આ વેણને માની ઓળખ બનાવી દે છે. તને ઓળખું છું માં, સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. જનની પ્રત્યેનો અહોભાવ અકબંધ હોય તો જ જગતજનનીનું અનુસંધાન થઈ શકે. ખમ્મા કહેતી અને ક્ષમા કરતી માં નારી શક્તિનું જ અવતરણ છે, જેનો મનોરથ કેવળ કલ્યાણ જ હોય છે. એ કલ્યાણ માટે સર્જન કરે છે, પણ આ સૃજનના બાધકનો વિધ્વંસ કરતાંય અચકાતી નથી. આ શક્તિને ઓછી આંકવાની ભૂલ મહિષાસુરને જેમ ભારે પણ પડી શકે. લગ્ન પ્રસંગે આ દ્રશ્ય જોયું હશે બધાએ. બાળકને ઘોડિયામાં સુવડાવી એની માં ક્યાંક આઘી પાછી થઈ હોય,
બાળક અચાનક જાગી જાય અને નીકળી પડે માને શોધવા. બીજા બધા હસતા હસતા એને કહી દે, એલા ક્યાંય નથી ગઈ તારી માં, જો આ રે. માને ભલે એનો પાલો પકડે અને એને વળગી જાય ત્યારે જ એના આંસુ સુકાય, ત્યારે જ એને ધરપત થાય. બસ આવું જ બધા જ બાળકોનું, આવું જ બધા જ માણસોનું. ભૂલો પડેલો માણસ, ભવસાગરમાં ડૂબતો તણાતો માણસ છેવટે માની વાર માંગે. વિશ્વંભરી સ્તુતિમાં ગાઈએ જ છીએ ને, ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂઝે નહીં લગી રે કોઈ દિશા જવાની. આ જ વાત શંકરાચાર્ય ભવાન્યાષ્ટકમમાં ગાઈને વ્યક્ત કરે છે. ભવાબ્ધાવ પારે મહાદુઃખ ભીરું. બસ આ ભવાટવીમાં ભટકેલા ભીરું માનવીને છેવટે માં જ સાચવે, છેવટે એનું જ શરણું છે એવી પ્રતીતિ કરી એની સ્તુતિ કરવાનું ટાણું એટલે નવરાત્રિ. ગુગળની ધૂમ્રસેર, કંકુની ચપટી અને ગરબાના દીવડાના અજવાળે જગતભરની માતાઓ અને આખા જગતની માતાને કરબદ્ધ પ્રાર્થના કરીએ. ગતિસ્ત્વમ 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 ત્વમેકા ભવાની. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. અસ્તુ.